નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે દિલીપ ઘાસવાલા કે જેઓ રિટાયર્ડ ટીચર છે. અત્યારે તેઓ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે. તેઓ અત્યારે ગુજરાતી સિરિયલ મારું મન મોહી ગયું, રંગાઈ જાને રંગમાં, મારો પરિવાર, હિન્દી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ, 15 ગુજરાતી પિક્ચર અને 3 હિન્દી ફીચર ફિલ્મ અને 25 જેટલી એમણે શોર્ટ ફિલ્મમાં અભિનય આપ્યો છે. અત્યારે તેઓ રામાયણનું શૂટિંગ પણ ચાલુ છે કે જે દિવાળી સુધીમાં ઓન થઈ જશે. દિલીપભાઈ ઘાસવાલા, તમારું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. તો હું તમને દિલીપભાઈ એ કહીશ કે આજે ગણેશ ઉત્સવ છે અત્યારે, બરાબર, કે અત્યારનો જે માહોલ અને જ્યારે તમે સ્કૂલમાં હશો કે કોલેજમાં હશો, તમને શું લાગે છે કે આમાં શું ફેરફાર છે, કે પહેલા કેવી રીતના ઉત્સવ મનાવતા હતા અને અત્યારે જે ઉત્સવ મનાવે છે એમાં શું ડિફરન્સ છે? ઘણો બધો ડિફરન્સ આવી ગયો. સમયના વહેણની સાથે 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 ગણપતિના જેમ સ્વરૂપમાં અલગ સ્વરૂપ આપણે જોવા મળે, તે જ રીતે ગણપતિના સ્વરૂપોની સાથે સાથે સમયનું સ્વરૂપ પણ ઘણું બધું બદલાયું. મને યાદ છે કે જ્યારે અમે લોકો શાળા કક્ષાએ હતા ત્યારે અમારા ગણપતિમાં ખૂબ જ સાદાઈથી અમે લોકો એનો ઉત્સવ કરતા હતા. પણ સાદગી અમારી ભૌતિક દ્રષ્ટિ હતી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિ અમારી ખૂબ જ પ્રબળ હતી. એનું કારણ એ છે કે તે વખતે અમને લોકોને ગણેશ ચતુર્થી વિશેના અમારા સંસ્કારોમાં આધ્યાત્મિક ભાવ વિશેષ હતો. અમને શાળામાં ગણપતિના અથર્વશીર્ષના પાઠ વર્ષોથી શીખવવામાં આવતા હતા, જે આજે પણ અમે લોકો સવારે ઉઠીને પહેલું ગણેશ અથર્વશીર્ષનું પઠન કરી પછી દિવસની શરૂઆત કરી. તો અમારા જમાનામાં જ્યારે અમે શાળા કક્ષાએ હતા ત્યારે ગણપતિને અમે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ લેતા હતા. જેમાં ભૌતિક વાત સાંપ્રત કશું જ નહોતું આવતું. હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ એમાં ટેકનોલોજી ઉમેરાતી જાય છે. ટેકનોલોજીનો વધુ પડતો જ્યારે ઉપયોગ થાય ત્યારે મનને કઠે. કારણ કે અમારા વખતે મને યાદ છે કે અમે લોકો ડીજે શું છે તે જ અમને નથી ખબર. અમે તો શુદ્ધ ભજન જ હતા. અત્યારે ડીજે વગર તો ગણપતિ લવાતા જ નથી. ને મને યાદ છે કે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ગણપતિ લેવા જતા ત્યારે સુરત આટલું બધું વિકસિત પણ નહોતું. અમે લોકો તો જૂના સુરતના વાસીઓ કહેવાય એમ, કે જેને અમે મોલ્લા કલ્ચર હતું. તો અમારા આખા વાડી ફળિયામાં રહેતા હતા. મને યાદ છે કે આખા વાડી ફળિયાની 9 શેરીઓ વચ્ચે માત્ર ને માત્ર એક જ ગણપતિ આવતા. અને 9 શેરીઓના બધા જ મિત્રો ભેગા થતા અને ખૂબ જ ભક્તિભાવથી અમે લોકો આ 10 દિવસના ગણપતિને અમે એટલું બધું સાચવતા કે રાત્રે અમે લોકો મંડપ પર સૂઈ જતા. અને જ્યારે ગણપતિના વિસર્જન દિવસ આવે ને, તમારા પ્રત્યેક મિત્રોની આંખમાં લિટરલી આંસુ હોય અને 10 દિવસ ક્યાં પૂરા થાય તે પણ અમને ખબર નથી હોતી. તમે કીધું કે 9 શેરીની વચમાં એક ગણપતિ, અત્યારે એક શેરીમાં 2 ગણપતિ હોય છે. અરે તો હું એમ કહીશ કે એક શેરીમાં 2-9 બી ગણપતિ હોય છે. એક એપાર્ટમેન્ટ પણ જુઓ તો એપાર્ટમેન્ટમાં 12 ફ્લેટ હોય તો 12 ફ્લેટની વચ્ચે લોકો એક તો સામૂહિક મંડપ મૂકે જ છે, પણ એક ફ્લોર પર ગણપતિ મૂકે છે. એટલે એને કારણે શું થાય છે કે હું એ માનું છું કે તમારો આધ્યાત્મિક ભાવ જે પ્રબળ થવો જોઈએ તેની જગ્યાએ વિભાજન થાય અને આ દેખાદેખીનો આખો માહોલ બનતો જાય છે. મારા ગણપતિના હું જ વખાણ કરું, સમયના ગણપતિમાં નથી, એવો જ્યારે ભાવ થાય ને ત્યારે ચોક્કસ ગણપતિ દાદા દુઃખી થતા. બીજું કે અત્યારની વાત કરું તો અત્યારે ગણપતિનું આગમનનું એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે જેને કારણે ટ્રાફિકની પણ સમસ્યા થઈ કે
ધારો કે 1લી તારીખે આપણી ગણેશ ચતુર્થી આવતી હોય તો એના 10 દિવસ પહેલા રોજે રોજ ગણપતિના આગમનના ને અમારી વખત તો જે દિવસે ગણપતિ ચોથ હતી ત્યારે જ જઈને અમે જાતે ઉચકીને લઈ આવતા હતા. ત્યારે હવે 10 દિવસ પહેલાથી ગણપતિ બી લાવી દે છે અને મંડપ બી બાંધે છે, જેના મંડપ કારણે બાંધે. ટ્રાફિક બી બહુ થાય છે. બહુ થાય. ને બીજું તત્વ જે ઉમેરાયું છે બેન એમાં કે ગણપતિની સાથે બગીઓ કાઢે છે, બેન્ડ વાજા કાઢે છે, ડીજે કાઢે છે, ફટાકડા ફોડે છે, પ્રદૂષણ ઢોલ વગાડે છે, એટલે અવાજનું પ્રદૂષણ. હું અત્યારે જે ફ્લેટ પર રહું છું તે બિલકુલ રોડ પર છે અને 10 દિવસ સુધી રાત્રે 11 વાગ્યા પછી જે આ શરૂ થાય કે તમે માંડ અડધો પોણો કલાક તમે ઊંઘતો ને એક બીજો વરઘોડો આવે એટલે પછી ત્રીજો આવે તો ત્યારે એમ થાય કે આ તમારે ધર્મનો અતિરેક થઈ રહ્યો છે. આમાં ક્યાંક આપણે બ્રેક મારવાની જરૂર છે. આ બસ દેખાદેખીના કારણે દેખાદેખી. આટલું બધું છે. જે સામાજિક દ્રષ્ટિએ તમે ગણેશ ઉત્સવને કેવી રીતે ઉજવો છો? હા, જે અમારા વખતમાં જે નહીં હતું તે એક આનું પોઝિટિવ બાજુ ને તે છે કે વિવિધ પ્રકારના સંદેશાઓ એ જે અત્યારે જે એમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવેના જેટલા બી મંડળો કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. ને સૌથી મોખરે જો મને કોઈ ગમતું હોય સુરત આખા શહેરમાં કે તો હિન્દુ મિલન મંદિર 100-150 વર્ષથી સુરત શહેરનું સૌથી જૂનું મંડળ કહેવાય છે. અને જ્યારે અમારા વખતે વિસર્જનની યાત્રા નીકળતી હતી બેન ત્યારે સૌથી છેલ્લે એક જ ગણપતિ હોય તે છે આ હિન્દુ મિલન મંદિરના. એટલે ત્યારે આખો રાજભર ભરચક હોય એક જ માર્ગથી. ત્યારે અત્યારે તો ઘણા બધા સુરત વિકસી એટલે 9-10 માર્ગ પરથી પસાર થાય પણ ત્યારે માત્ર એક જ હતા કે સ્ટેશનથી શરૂ કરીને આ નાવડી ઓવારે બધા એનું વિસર્જન થતું. પણ હવે 9-10 જગ્યાએથી ભેગા થાય છે. વત્તા જે સંકલન સમિતિઓના જે આદેશો છે તેનું પણ પૂરતા પ્રમાણમાં નથી ધ્યાન રખાતું. પાલન નથી થતું. હા, એક સારો આવ્યો છે કે હવે જે ચેન્જ છે તે કે માટીની પ્રતિમા તેનું ચલણ ખૂબ વધે છે. એનો પ્રચાર પણ આ બધા જ માધ્યમો ખૂબ સરસ રીતે કરે છે. એટલે જે પહેલાં જે પીઓપીની હતી પણ તે છતાં પણ જ્યારે 10 ફૂટ 15 ફૂટ ને 17 ફૂટ આ વખતે થઈ છે તો તેમાં પીઓપીનો ઉપયોગ થાય છે. આટલી મોટી તો માટીની મૂર્તિ બને બનવાની જ શક્ય નહીં. તો આ અહીંયા ક્યાંક આપણે બ્રેક મારવાની જરૂર છે કે આપણે દેખાદેખીમાં મારી 10 ફૂટની છે તો હું 12 ફૂટની કરું, પેલું હું 15 ફૂટની કરું છું. તો એ ભાવના જો આપણે હજી નિયંત્રિત કરીએ તો હજી સારી રીતે થાય. હું વાત કરું તો હિન્દુ મિલન મંદિરનું તો એમાં બેન 10 દિવસ રોજે રોજ જે કાર્યક્રમ થાય છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમાં સૌથી ધ્યાનાકર્ષક જો પાસું હોય તો એ ગીતાના અધ્યાયો. બાળકોને ગીતાના અધ્યાયની પઠનની એ લોકો સ્પર્ધા રાખે છે. અને તે સ્પર્ધામાં હું જ્યારે શાળા કક્ષાએ હતો તો એમાં પણ મેં 12મા અને 15મા અધ્યાયમાં પ્રથમ ઇનામ મેળવેલું. ત્યારથી મારા સંસ્કાર આધ્યાત્મિકતાના રોપાયા હતા. તો એ હિન્દુ મિલન મંદિર ખૂબ સારું કામ કરે છે. ત્યારબાદ રામાયણના પાત્રો, મહાભારતના પાત્રોની જ એક પાત્રી અભિનય સ્પર્ધા કરે છે જેથી કરીને બાળકોમાં રામાયણ અને મહાભારતના સંસ્કારો સંચિત થાય. તો આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે આ હિન્દુ મિલન મંદિર સુરતનું જ કાર્ય કરે છે. ઉપરાંત એ વિજ્ઞાન વિષયક જો આધ્યાત્મિક ને વિજ્ઞાન સાથે પણ જોડે છે તો વિજ્ઞાન વિષયક ક્વિઝ રાખે છે, વિજ્ઞાન વિષયક વક્તૃત્વ સ્પર્ધા રાખે છે. તો વિજ્ઞાનમાં પણ રસ કરતા બાળકોને કરે છે. અને છેલ્લે સાહિત્યને પણ એની સાથે જોડે છે. તો દર વર્ષે એક કવિ સંમેલન સુરત શહેરના ખૂબ જ પ્રખ્યાત કવિઓ ભેગા મળીને આ કવિ સંમેલનથી પણ આ આખા 10 દિવસનું સમાપન કરે છે. તો આ એક સામાજિક સ્તરે
ખૂબ સરસ મજાનો બદલાવ થાય છે. તેવો જ બીજો બદલાવ જે હમણાં જેમાં હું પોતે પણ એનો એક ભાગ છું કે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એમણે સુરત શહેરના અમારા જેવા બધા કલાકારોને ભેગા કર્યા અને અત્યારે સૌથી વધારે જો કોઈ ગુના બનતો હોય તો સાયબર ફ્રોડ. તો આપણા પોલીસ કમિશનરે અમને કહ્યું કે આના પરના તમે નાટક તૈયાર કરો અને અમે આ 10 દિવસ જુદા જુદા વિસ્તારોમાં પોલીસના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ મથકોના અમે ગયા, જુદી જુદી ગણેશ પંડાળોમાં જઈને લોકોને જાગૃત કર્યા કે સાયબર ફ્રોડથી કેવી રીતે બચાય અને તેનો આખો નાટક અમારો કન્સેપ્ટ હતો. એની ખૂબ સફળતા મળી. ગયા વર્ષથી અમે આ પ્રોજેક્ટ શરૂ કરેલો છે તે અને મૂળ એના અજય કુમાર તોમર જે આપણા અગાઉના પોલીસ કમિશનર હતા અત્યારે અનુપમસિંહ એમણે દોર સંભાળી ગયો છે ને એના મેં લગભગ 50 થી 60 જેટલા પ્રયોગો કર્યા એમાં ખૂબ સફળ થયા છે. તો આ ગણેશોત્સવ એક માધ્યમ છે જેમાં ઘણા બધા લોકોને બહુ જ સારા સારા સંદેશો અમે આપી શકીએ છીએ. બીજા ઘણા બધા મંડળો એવા છે જે અગેન્સ્ટ ડ્રગ સે નો ટુ ડ્રગ્સના પણ મેસેજ જાય છે. બધા ઘણા બધા આ ચોટાપુરનું એક મંડળ છે તે પણ હવે રોજ હવે સામાજિક કાર્યક્રમ કરે છે. તેમાં એ બ્લડ ડોનેશન કેમ્પ કરે છે પ્રતિ વર્ષ. એમાં પણ લગભગ 1000થી પણ એ લોકો બ્લડની યુનિટ કરે. તો આ ગણેશોત્સવનું આ સામાજિક પાસું એટલું સરસ છે કે જેમાં આવા ઘણા બધા વિવિધ કાર્યક્રમો થાય છે. તો આ એક એનું આ તાસીર છે કે આપણે સામાજિક દ્રષ્ટિએ પણ ગણેશોત્સવને આ રીતે બોલાવી શકીએ છીએ. તમને શું લાગે છે કે આ ગણપતિ જે ઉત્સવ છે એ હવે ગણપતિ ઉત્સવ મતલબ એક ધાર્મિક રીતે જ રહી ગયો છે કે પછી અત્યારનું જે યુવાધન છે જે મતલબ એન્જોયમેન્ટ માટે મોજ મસ્તી માટે લાવે છે એ બી એક પાસું છે અત્યારે કે જેવો ડીજે વગર મતલબ કે અમુક હોય છે કે જે આ ગણપતિ હોય છે મંડપમાં છતાં મતલબ ડ્રિંક કરે છે. આઈ થિંક ગયા વર્ષે જ હતું કે ભાઈ ડાન્સરને બહારથી બોલાવીને લોકો એક ગણેશ મંડપમાં ડાન્સ કરાવ્યો હતો, બરાબર છે? તો આવું બી હોય છે. તમને શું લાગે છે કે આ ગણેશ ઉત્સવ હવે ખાલી આ ધાર્મિક જ છે કે પછી અત્યારનું જે યુવાધન છે એને ખાલી એન્જોયમેન્ટ માટે આ ઉત્સવ બનાવી દીધો છે? હા, એની બ્લેક સાઇડ તમે જે કહી છે ને છે, પણ હવે આપણે સામાજિક રીતે આપણી જવાબદારી રીતે જે યુવાધનનો જે તરવડાટ છે, થનગનાટ છે, તેને ચેનલાઇઝ કરવાનો છે. ને એમાં મેં કહું તેમ આ સુરત શહેરનું પોલીસ કમિશનરની આખી ટીમ ને અમે લોકો નાટક સાથે આને અમે ચેનલાઇઝ કરવાનો ખૂબ પ્રયત્નો કરીએ છીએ. અને અમને લાગે છે કે 2-5 વર્ષમાં તો આના પર સંપૂર્ણ કાબુ મેળવીશું. પણ આ જે થાય છે તે ખૂબ જ ખરાબ રીતે થાય છે અને ન થવું જોઈએ. એટલે અતિ નિંદનીય છે. હું તો એમ કહીશ કે જો આવું થતું હોય તો એને તાત્કાલિક સ્વરૂપે બંધ કરવું. એટલે જ મેં કહું કે જે આગમનમાં પણ જે ખર્ચો કરે છે તે ખર્ચો કદાચ સામાન્ય એ લોકો જે ઉઘરાવતા છે, જે ઉઘરાણું કરતા એ સામાન્ય માણસને કદાચ ન પણ પોસાતું હોય પણ કદાચ દેખાદેખીમાં એ પણ આપતો હોય તો ખર્ચોમાં પણ ક્યાંક કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. અને ડીજે તો હું હજી પણ કહું છું કે ડીજે પર તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ. કારણ કે એમાં જો ધાર્મિક ગીતો ગાતા હોય તો વાંધો નથી, પણ જ્યારે ફિલ્મી ગીતો ગાય છે અને ફિલ્મી ગીતો જ્યારે ગાય ત્યારે આપણું યુવાધન જે ખરાબ રીતે નાચે છે તો તે અતિ નિંદનીય છે કે એક તરફ બાપાની મૂર્તિ હોય તો બીજી તરફ તમે આવા બેભત્સ ફિલ્મી ગીતો પર નાચ કરો તે ખરેખર નિંદનીય છે. એવું ન થવું જોઈએ. પણ એની જગ્યાએ વ્યવસ્થિત પૂનામાં એક મંડળ છે કે જ્યાં વર્ષોથી પોલીસ બેન્ડ બોલાવે છે અને પોલીસ બેન્ડમાં હા ત્યાં આગળ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે તેવા કાર્યક્રમો કરે છે. તો સુરત પણ આમાં પાછળ નહીં જવું જોઈએ. જો રાષ્ટ્ર પ્રેમ પણ જો આ ગણપતિના ઉત્સવ સાથે કરે તો હજી વધારે સારી રીતે આ ઉત્સવ આપણે ઉજવી શકીએ. ગણેશ ઉત્સવમાં અત્યારે જે એસએમસી અને જે પોલીસની કામગીરી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? તમારી બહુ સરસ આ પ્રશ્ન કર્યો બેન કે સુરત મહાનગરપાલિકા આપણો ઉત્સવ હોય છે માત્ર 10 દિવસનું, પરંતુ એ લોકોનું આયોજન 100 દિવસ પહેલાથી શરૂ થાય છે.
અને જે રીતે સુરતનો વિકાસ થયો છે તે જોતા સુરતના 7 ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવીને ગણપતિ વિસર્જનની શરૂઆત સુરત મહાનગરપાલિકાએ કરી તે અતિ પ્રશંસનીય છે. કારણ કે મને યાદ છે કે અમારી વખતે તાપી નદીમાં વિસર્જન થતું હતું ને તાપી નદીને ભયંકર પ્રદૂષિત કરતા હતા, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આમાં શિસ્ત લાવ્યા છે અને ફરજિયાત માત્ર ને માત્ર કૃત્રિમ તળાવમાં જ તમારું વિસર્જન. અને બીજું સુરત મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે તે કે ઘરે ઘરે જઈને સોસાયટીમાં જઈને પ્રચાર કરો કે તમારા ઘરના સ્થાપનના ગણપતિ, તમારા મોહલ્લાના ગણપતિના માત્ર તમારા ઘરે જ એનું વિસર્જન, ઘર આંગણે જ વિસર્જન કરો. એનો ખૂબ સરસ રીતે એનો આ પ્રચાર થયો છે અને સુરતના ઘણા બધા ઘર આંગણે કરતા થયા છે. ને એ બહુ એ માત્ર હું કહું છું એનો શ્રેય જો આપવો હોય તો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને રાજકારણીને આપવું જોઈએ. અને બીજો જે પ્રશ્ન છે તે આવતીકાલનો, આજે વિસર્જન આવતીકાલે જ્યારે રોડ પર લોકોના જે કચરા પડ્યો હશે, પાણીના બોટલ હશે કે પાણીનો પાઉચ હશે કે તો તેની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓને આપણે અહીંથી 100% સેલ્યુટ આપું છું કે એવા લોકો જેને કારણે જ આપણે સુરત શહેર સવારે આપણે ઉઠીને જાગીએ એ પહેલાં તો આખું ચોખ્ખું ચણાક કરી દે છે. આવા સફાઈ કર્મચારીઓને આપણે નતમસ્તકે વંદન કરીએ કે તમે છો તો અમારું સુરત શહેર સ્વચ્છતાની દ્રષ્ટિએ નંબર 1 આવે છે. તમે ન હોત તો સુરત શહેર ન આવતી. તો એમને પણ આપણે બિરદાવીએ. રહી વાત પોલીસ ફોર્સની, તો પોલીસ ફોર્સની તો એટલી બધી મહેનત હોય છે કે ક્યાંક નાનું મસ્તું ચમકલું પણ ન થાય એટલી બાજ નજર એ લોકો ગોઠવી છે. અને આ વર્ષે તો વિશેષ ગોઠવી છે કારણ કે એક નાનું મસ્તું ચમકલું થઈ ગયું છે તેની તકેદારી રૂપે. અને જ્યાં જ્યાં પણ સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આગળ પોલીસ ફોર્સે એની માર્ચ કરી છે, ડ્રોન કેમેરાથી રિહર્સલ્સ કર્યા છે, સંવેદનશીલ પોઈન્ટ પર મૂકીને બી એ લોકો દરેકે દરેક જગ્યાએ પોલીસ તૈનાત કરી છે. અને એક પણ અનિચ્છનીય બનાવ અત્યારે સુધીમાં નોંધાયો નથી. આ ન્યૂઝ ચેનલ પર બાકી એવા સમાચાર આવી જાય પણ હજુ સુધી આવ્યા નથી. એટલે શાંતિપૂર્ણ માહોલમાં આ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે સ્થાપનાથી વિસર્જન સુધી. આજે જે વિધર્મી લોકોએ જે અવિશ્વસનીય કૃત્ય કર્યું છે, તમે ટીચર બી રહ્યા છો, તો તમારું એ વિશે શું કહેવું છે? કેમ કે આ નાના નાના બાળકોએ કર્યું છે, બરાબર છે, તો તમારું શું કહેવું છે એ વિશે? જો આ ગણપતિ ઉત્સવ મને યાદ છે કે વર્ષોથી સુરત શહેરમાં આવું થયું નથી. સુરત શહેર એટલે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ કેટલાક એવા તત્વો હતા જેને પોલીસે જબ્બે કરી લીધા છે કે તેઓએ સુરત શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે, જે અતિ નિંદનીય છે. એ આવું ન જ થવું જોઈએ. પણ સલામ છે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે જેમણે આ હિચકારું કૃત્ય જે હતું તેને માત્ર ને માત્ર 12 કલાકમાં દાબી દીધું અને જે પણ જવાબદાર તત્વો હતા તેને જેલ ભેગા કર્યા છે. હર્ષ સંઘવી સાહેબે જ્યારે કહ્યું કે સૂર્યનું પહેલું કિરણ નીકળે પહેલાં આ વિસ્તારમાં કોમ્બિંગ કરીને તમામ તોફાનીઓને પકડીને અમે જેલ ભેગા કરીશું. ને એમણે બોલેલા શબ્દ પાડી બતાવ્યા. સવારના આખો વિસ્તાર ચોખ્ખો ચણાક થઈ ગયો. અને ત્યાર પછીના દિવસોમાં એક પણ આવો અનિચ્છનીય બનાવ બન્યો નથી. જે બન્યો તે ખૂબ દુઃખદ છે. પણ સાથે સાથે પોલીસ જવાનોને પણ આપણે બિરદાવવા રહ્યા કે એ લોકોના પ્રયાસોથી સુરત શહેરને જે અશાંત બનતા બચાવી લીધો. આજના વિસર્જનના દિવસે તમે સાવચેતીના શું પગલાં લેવા જોઈએ? તમને શું લાગે છે કે આજના દિવસે શું લેવા જોઈએ પગલાં? સાવચેતીના પગલાં રૂપે એટલું જ કહેવું જોઈએ કે તમે જ્યારે પણ આ વિસર્જન યાત્રામાં જાઓ તો તમારા જેટલા બી મોબાઈલ છે,
તમારા પર્સ છે, તમારા બાળકો છે, તેને ખૂબ જ સાચવીને રાખજો. ક્યાંય પણ એ વિખૂટા ન પડે તેનું ધ્યાન રાખજો. રસ્તાઓમાં જ્યાં જ્યાં પણ કચરા પેટી મૂકી છે તેનો જ ઉપયોગ કરજો. રસ્તાને ખરાબ કરતા નહીં. અને કોઈ પણ અનિચ્છનીય વસ્તુ કે દેખાય તો તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરજો, જેથી કરીને કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ આપણે બને. ને આપણે સુરત શહેરને સલામત શહેર તરીકે આપણે વિકસાવવાનું છે અને એને જાગૃત કરવાનું છે લોકોને. દિલીપભાઈ ઘાસવાલા, તમે ખૂબ સરસ માહિતી આપી આપણા દર્શક મિત્રોને. આપણા સ્ટુડિયો પર તમે હાજર રહ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર.